નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શિવાંગીની। સ્વાગત છે આપનું ન્યૂઝ લાઈવમાં। નજર કરીએ મહત્વના સમાચાર પર। વાત કરીએ વડોદરા તરફથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે। વડોદરા વિશ્વામિત્રી નદીમાં યુવકે પડતું મૂક્યાની ઘટના સામે આવી હતી। 2 દિવસથી ફાયર બ્રિગેડ દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। ફાયર વિભાગની ટીમને મગરોએ ઘેરી લીધી હતી। વિશ્વામિત્રી નદીમાં મગરો જે રીતે છે ત્યારે નદીમાં નાખેલા સાધનનું દોરડું મગરે ઝડપી પાડ્યું હતું। ભારે જહેમત બાદ યુવકની ભાળ મળી ન હતી। આખરે કામગીરીને પડતી મૂકવામાં આવી છે। વિશ્વામિત્રી નદીમાં યુવકની શોધખોળ જે 2 દિવસથી ફાયરની ટીમ કરી રહી હતી, પરંતુ અંતે આ શોધખોળને પડતી મૂકવામાં આવી છે। 2 દિવસથી ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી। વાત કરીએ અંકિશ વધુ માહિતી માટે સંવાદદાતા પ્રશાંત ગજ્જર આપણી સાથે ફોન લાઈન પર છે। પ્રશાંત, જે રીતે 2 દિવસથી ફાયરની ટીમ યુવકની શોધખોળ કરી રહી હતી, ભારે જહેમત બાદ પણ યુવકની ભાળ ન મળતા અંતે તેને પડતી મૂકવામાં આવી છે, શું વધુ વિગતો? હા, બિલકુલથી વડોદરા શહેરનો જે ભીમનાથ બ્રિજ આવ્યો છે સયાજીન વિસ્તારમાં, ત્યાંથી વિશ્વામિત્રી નદી પસાર થઈ રહી છે। વિશ્વામિત્રી નદીની અંદર 2 દિવસ અગાઉ એક યુવકે જમ્પ લાવ્યું હતું, મોતની છલાંગ લગાવી હતી એવું પ્રત્યદર્શીનું કહેવું છે। ત્યારે ફાયર બ્રિગેડને સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવેલી અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા લાશ્કરો દ્વારા છેલ્લા 2 દિવસથી ભારે જહેમત ઉઠાવી અને યુવકની લાશને શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। પરંતુ વિશ્વામિત્રી નદી જે છે એક એવી નદી છે કે માનવ વસ્તીની વચ્ચે બી મગરો વસવાટ કરી રહ્યા છે। ત્યારે આ વિશ્વામિત્રી નદીની અંદર મોટી સંખ્યામાં મગરો રહેતા હોય છે। ત્યારે એટલે ફાયર બ્રિગેડની ટીમનું કામ છે તેમાં અડચણ ઊભી થઈ રહી હતી। ત્યારે ફાયર બ્રિગેડ જયારે મૃતદેહની શોધખોળ કરી રહી હતી ત્યારે બિલાડી નાખી અને શોધખોળ કરી રહી હતી ડેડ બોડીની, પરંતુ મગરો દ્વારા ફાયર બ્રિગેડની જે ટીમ હતી જે કામગીરી કરી રહી હતી, રેસ્ક્યુ કરી રહી હતી, તેને ઘેરી લેવામાં આવી હતી। જેને લઈને ફાયર બ્રિગેડની ટીમે સાવચેતીપૂર્વક પોતાની કાર્યવાહી પૂરી કરી અને જે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું તેને પડતું મૂક્યું હતું। ચોક્કસથી પ્રશાંત, માહિતી બદલ આભાર। તો વાત કરીએ 2 દિવસથી ફાયર બ્રિગેડની ટીમ જે યુવકની શોધખોળ કરી રહી હતી, પરંતુ અંતે આ કામગીરીને પડતી મૂકવામાં આવી છે। 2 દિવસની ભારે જહેમત બાદ પણ યુવકની ભાળ મળી ન હતી। તો બીજી તરફ વિશ્વામિત્રી નદીમાં જે રીતે મગરો વસવાટ કરે છે ત્યારે ફાયર બ્રિગેડની ટીમ પોતાના રિસ્ક ઉપર આ કામગીરી હાથ ધરી હતી અને ભારે જહેમત બાદ અંતે આ કામગીરીને પડતી મૂકવામાં આવી છે। વધુ એક મહત્વપૂર્ણ સમાચાર વડોદરા તરફથી સામે આવી રહ્યા છે। વડોદરામાં ગેસ બિલની બાકી રકમ વસૂલવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે। જ્યાં ટીમ બનાવી અને નવાપુરા વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। વસૂલાત માટે ગેસ કંપનીએ 31 કનેક્શન કાપી નાખ્યા હોવાનું પણ સામે આવ્યું છે। 7,29,000ની વસૂલાત કરી અને 4 કરોડની બાકી રકમ વસૂલવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વડોદરામાં ગેસની કંપની દ્વારા 31 કનેક્શન અત્યાર સુધીમાં કાપી નાખવામાં આવ્યા છે। વડોદરામાં ગેસ બિલની બાકી રકમ વસૂલવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે। 4 ટીમ બનાવી અને નવાપુરા વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। 7,29,000ની અત્યાર સુધીમાં વસૂલાત કરવામાં આવી છે, જ્યારે 4 કરોડની બાકી રકમ હજુ પણ વસૂલવા માટેની બાકી છે, જેની ઉપર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વડોદરામાં ગેસ કંપનીએ અત્યાર સુધીમાં 31 કનેક્શન કાપી નાખ્યા છે। વડોદરામાં ગેસ બિલની બાકી રકમની વસૂલાતની કવાયત તેજ કરવામાં આવી છે। 4 ટીમ બનાવી અને નવાપુરા વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। 4 કરોડની બાકી રકમ વસૂલવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 7,29,000ની વસૂલાત કરવામાં આવી છે, જ્યારે હજુ પણ 4 કરોડની રકમ બાકી છે, જેને વસૂલવા માટેની કામગીરી સઘન કરાઈ છે। વધુ એક મહત્વપૂર્ણ સમાચાર વડોદરા તરફથી। વડોદરામાં 34 જગ્યાએ ગંદુ પાણી આવતું હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે। 34 જગ્યાઓ પર ગંદુ પાણી આવતું હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે। હેલ્થ લેબોરેટરીએ આ રિપોર્ટ આપ્યો છે। ફરિયાદો મળ્યા બાદ તંત્રએ પાણીના સેમ્પલો લીધા હતા, જેમાં 34 જગ્યાએ દૂષિત પાણીની સમસ્યા ઉઠી છે। દૂષિત પાણીના રિપોર્ટમાં 34 પૈકી 13 ઉત્તર ઝોનના દૂષિત પાણીની સમસ્યા નિવારવા 8.99 કરોડનો ખર્ચ કરવામાં આવશે। વર્ષો જૂની લાઈનો દૂષિત પાણી માટે જવાબદાર છે।
વડોદરામાં દૂષિત પાણી જે રીતે આપવામાં આવે છે ત્યારે વારંવાર લોકોની ફરિયાદ ઉઠતી હોય છે. ફરિયાદના આધારે સેમ્પલ લઈ અને તપાસ કરવામાં આવી હતી, જેમાં આ સમગ્ર મામલો સામે આવ્યો છે. વાત કરીએ આ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા પ્રશાંત ગજ્જર આપણી સાથે ફોન લાઈન પર છે. પ્રશાંત, વડોદરામાં લગભગ 34 જગ્યાઓ પર દૂષિત પાણીની સમસ્યા ઉઠી છે. શું વધુ વિગતો? હા, બિલકુલ. વડોદરા શહેરની વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં સૌથી મોટો કકળાટ હોય તો દૂષિત પાણીનો છે. ડ્રેનેજ મિશ્રિત પાણી લોકોને પહોંચાડવામાં આવી રહ્યું હોય છે પાલિકા દ્વારા. શહેરમાં 34 જગ્યાએ ગંદુ પાણી આવતું હોવાનું હેલ્થ લેબોરેટરીના રિપોર્ટમાં સામે આવ્યું છે. ઉત્તર ઝોન વિસ્તારમાં દૂષિત પાણીનો પ્રશ્ન ઉકેલવા માટે પાલિકા દ્વારા 3.49 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવશે. શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીની ફરિયાદો ઉઠી છે. ત્યારબાદ તંત્ર દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા હતા અને જેમાં દૂષિત પાણીના રિપોર્ટમાં 34 પૈકી 13 ઉત્તર ઝોનના જે રિપોર્ટ છે તે પાણી ગંદુ હોવાના સામે આવ્યા છે. 34 જગ્યાએ દૂષિત પાણીની સમસ્યાના નિવારણ માટે 8.99 કરોડ રૂપિયાના ખર્ચો કરવો પડશે. વર્ષો જૂની જે મહારાજા ગાયકવાડના રાજની જે પાઇપલાઇનો છે તે પાઇપલાઇનો હવે કાટ ખાઈ ગઈ છે અને ડ્રેનેજની પાઇપલાઇનો છે એની સાથે મિશ્રિત થઈ ગઈ છે, જેના કારણે વડોદરા શહેરમાં લગભગ તમામ વિસ્તારોમાં ડ્રેનેજ મિશ્રિત પાણી આવતું હોય છે. ચોક્કસથી પ્રશાંત, માહિતી બદલ આભાર. તો વાત કરીએ વડોદરામાં ગંદુ પાણી આવતું હોવાની ફરિયાદ ઉઠી હતી, જેમાં સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાં 34 જગ્યાએ દૂષિત પાણી આવતું હોવાનું સામે આવ્યું છે. તપાસ કરવામાં આવી હતી. મહત્વપૂર્ણ સમાચાર ખેડા તરફથી સામે આવી રહ્યા છે. ખેડા જિલ્લાના કેટલાક તાલુકાઓમાં રાત્રિના સમયે ડ્રોન કેમેરા ઉડતા હોવાનું સામે આવ્યું છે. આકાશમાં ડ્રોન કેમેરા ઉડતા લોકોમાં ગભરાહટનો માહોલ જોવા મળ્યો છે. રાત્રિના સમયે ડ્રોન કેમેરા ઉડતા નજરે પડ્યા હતા. ખેડાના કેટલાક તાલુકાઓમાં રાત્રે ડ્રોન ઉડતા જોવા મળ્યા હતા. માતર, મહેમદાવાદ અને કઠલાલમાં 6 જેટલા ડ્રોન કેમેરા ઉડતા નજરે પડ્યા હતા. ખેડા ઉપરાંત આણંદના ઉમરેઠની આસપાસ પણ ડ્રોન કેમેરા ઉડતા જોવા મળ્યા હતા. છેલ્લા 2 દિવસથી આ ડ્રોન કેમેરા ઉડી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. રાત્રિના 10 વાગ્યાની આસપાસથી સવાર સુધી આ ડ્રોન ઉડી રહ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઉડી રહેલા ડ્રોનમાંથી એક ડ્રોન નીચે પડતા લોકો દોડી આવ્યા હતા. ત્યારે આ ડ્રોન કોના દ્વારા ઉડાડવામાં આવી રહ્યા છે તેને લઈ અને સવાલ ઊભો થઈ રહ્યો છે. આણંદમાં પણ રાત્રિના સમયથી લઈ અને સવાર સુધી આ ડ્રોન ઉડી રહ્યા છે, જેના કારણે લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. લગભગ 6 જેટલા ડ્રોન રાત્રે આકાશમાં જોવા મળી રહ્યા છે તેવું સ્થાનિકોનું કહેવું છે. માતર, મહેમદાવાદ અને કઠલાલમાં પણ ડ્રોન દેખાયા હતા. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે વડોદરા તરફથી. વડોદરામાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. વધુ એક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. વડોદરામાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. મામાના ઘરે ગયેલી યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો મામલો સામે આવ્યો છે. મામાએ જ યુવતી પર દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ વડોદરામાં સામે આવ્યો છે. જમવામાં નશીલો પદાર્થ ભેળવી અને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. પતિ સાથે ઝઘડો થતા યુવતી મામાના ઘરે ગઈ હતી અને યુવતી ઉપર મામા દ્વારા જ બળાત્કાર આચરવામાં આવ્યો હતો. યુવતીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હવસખોર મામાની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે. મામાએ જ યુવતી પર દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ વડોદરામાં સામે આવ્યો છે. તો આ તરફ વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સુરત તરફથી સામે આવ્યા છે. સુરતના ઉમરા વિસ્તારમાં સામૂહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. સુરતના ઉમરા વિસ્તારમાં સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. પ્રેમજાળમાં ફસાવી અને મહિલા ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યો છે. 3 ઇસમોએ દુષ્કર્મ ગુજાર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. એક યુવકે મહિલા સાથે પરિચય કેળવ્યો અને ત્યારબાદ
અન્ય યુવકો સાથે મળી અને મહિલાની ઉપર બળાત્કાર ગુજાર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. વાત કરીએ આ અંગે જ વધુ માહિતી માટે સંવાદદાતા સંજય મહંત આપણી સાથે ફોનલાઈન પર છે. સંજય, જે રીતે સુરતમાં જે સામૂહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે, શું વધુ માહિતી? સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં એક ગેંગરેપની ફરિયાદ મહિલાએ દાખલ કરી હતી. મહિલાએ એક વ્યક્તિના પરિચયમાં આવી હતી અને ત્યારબાદ પરિચય થયા બાદ મહિલાનો જે યુવક સાથે પરિચય થયો હતો તેની સાથે પ્રેમ સંબંધ બનાવ્યો હતો અને ત્યારબાદ મહિલાના ઘરેથી યુવક ગયો હતો અને જયંત નામનો યુવક તેના 2 મિત્રો સાથે લઈ ગયો હતો અને ત્યારબાદ 3 મિત્રોએ મહિલા પર ગેંગરેપ ગુજાર્યો છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે મહિલા સાથે પહેલા અંગત પરોના વિડીયો તેને ઉતારી લીધા હતા અને ત્યારબાદ મહિલાને બ્લેકમેલ પણ કરી હતી. સમગ્ર મામલે ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને પોલીસે હાલ 3 આરોપીઓને ઝડપી પાડવા માટેની કામગીરી હાથ ધરી છે. ચોક્કસથી સંજય, માહિતી બદલ આભાર. ધાનેરામાં એચજી ફંડ ટ્રસ્ટના પ્રમુખ પર બળાત્કારનો આરોપ લગાવવામાં આવ્યો છે. યુવતીએ પારસ સોની પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. લગ્નની લાલચ આપી અને બળાત્કાર કર્યો હોવાની યુવતીએ આક્ષેપ કર્યો છે. યુવતીને ફોસલાવી અને ગર્ભપાત પણ કરાવ્યો હતો. આ મામલે યુવતીએ ધાનેરા પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. વાત કરીએ દ્વારકાની, તો દ્વારકાના ખંભાળિયા જામનગર હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. 2 ટ્રક વચ્ચે અકસ્માત થતા એક ટ્રકમાં આગ લાગતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયરની ટીમ આગ પર કાબુ મેળવી લીધો છે. તો ખંભાળિયા જામનગર હાઈવે પર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. 2 ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એક ટ્રકમાં આગ ભભૂકી ઉઠી હતી, જેના કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. તો બીજી તરફ આ સમગ્ર ઘટનાની જાણ ફાયર વિભાગને કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ ટ્રકમાં જે આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો તે આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. 2 ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો. દ્વારકામાં ખંભાળિયા જામનગર હાઈવે ઉપર આ અકસ્માત સર્જાયો હતો. 2 ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રકમાં આગ લાગી હતી. વાત કરીએ 30 જૂનથી શરૂ થઈ રહેલી અમરનાથ યાત્રામાં સ્ટીકી બોમ્બ વડે હુમલો થવાની આશંકા છે. જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ પાસે સ્ટીકી બોમ્બ હોવાની શક્યતાઓને કારણે સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે. સ્ટીકી બોમ્બના ખતરાને જોતા સુરક્ષા એજન્સીઓ અમરનાથ યાત્રાની સુરક્ષા માટે તેમની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરમાં ફેરફાર કરી રહી છે. સ્ટીકી બોમ્બ એવા વિસ્ફોટકો છે જે વાહનોને ચોંટાડી અને દૂરથી પણ વિસ્ફોટ કરી શકાય છે. બીજા વિશ્વયુદ્ધથી લઈ અને અફઘાનિસ્તાનમાં તાલિબાની આતંકવાદીઓ દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં સુરક્ષા એજન્સીઓએ આતંકીઓ પાસેથી ઘણા સ્ટીકી બોમ્બ જપ્ત કર્યા છે. ધરપકડ કરાયેલા આતંકવાદીઓની પૂછપરછ અને અન્ય પુરાવાના આધારે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કાશ્મીરમાં હાજર આતંકવાદી સંગઠનો સુધી સ્ટીકી બોમ્બ પહોંચી ચૂક્યા છે. ગયા મહિને કટરાથી જમ્મુ જતી બસ પર હુમલો થયો હતો, જેમાં પણ સ્ટીકી બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની આશંકા છે, જેની એનઆઈએ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. એક તરફ અમરનાથ યાત્રા શરૂ થવા જઈ રહી છે, તો બીજી તરફ સ્ટીકી બોમ્બનો હુમલો અમરનાથ યાત્રામાં થાય તેવી પણ શક્યતાઓ સેવવામાં આવી રહી છે. 30 જૂનથી અમરનાથ યાત્રાની શરૂઆત થવા જઈ રહી છે અને બીજી તરફ સ્ટીકી બોમ્બનો ખતરો પણ મંડળાઈ રહ્યો છે. ત્યારે સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે.
કેદારનાથ યાત્રા દરમિયાન એક મોટી દુર્ઘટના થતા રહી ગઈ છે. થમ્બી એવિએશનનું એક હેલિકોપ્ટર કેદારનાથ પર બનેલા હેલિપેડ પર લેન્ડ કરી રહ્યું હતું. આ દરમિયાન જમીન સાથે અથડાઈ અને હેલિકોપ્ટર ફરી ગયું હતું. જમીન સાથે હેલિકોપ્ટર અથડાતા જ આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. જોકે આ અકસ્માતમાં કોઈ મોટું નુકસાન કે જાનહાનિ થઈ નથી. ડીજીસીએ તરફથી કહેવામાં આવ્યું કે આ ઘટના 31 મેના રોજની છે. હેલિકોપ્ટર જ્યારે લેન્ડ કરી રહ્યું હતું ત્યારે તે જમીન સાથે અથડાયું હતું. આ ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે જમીન સાથે અથડાયા બાદ હેલિકોપ્ટર 270 ડિગ્રીએ ફરી ગયું હતું. ખતરનાક રીતે લેન્ડ થયું હતું. આ સમગ્ર ઘટનાની ડીજીસીએ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને પાયલટને પણ સાવધાની રાખવા માટે કહેવામાં આવ્યું છે. ડીજીસીએ તરફથી એક એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે કેદારનાથ હેલિપેડ પર લેન્ડિંગ સમયે પાયલટ ખાસ સાવધાની રાખે. ટેલિંગની નક્કી કરેલા પ્રમાણથી વધુ હોય તો તેના તમામ પ્રકારની સાવધાની રાખવી જરૂરી છે. આ સ્થિતિમાં લેન્ડિંગને કેન્સલ કરી અને બેઝ પર પાછા ફરવું હિતાવહ રહેશે. ભારતે સંરક્ષણ ક્ષેત્રે વધુ એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે. સોમવારે ઓડિશાના એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી મધ્ય અંતરની બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ-4નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ મિસાઇલનું સફળ પરીક્ષણ દેશની સૈન્ય ક્ષમતામાં નોંધપાત્ર વધારો દર્શાવે છે. સંરક્ષણ મંત્રાલયે એક સંક્ષિપ્ત નિવેદનમાં જણાવ્યું હતું કે આ પરીક્ષણ લગભગ સાંજે 7:30 વાગ્યાની આસપાસ કરવામાં આવ્યું હતું. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અગ્નિ-4નું સફળ પરીક્ષણ ભારતની વિશ્વસનીય લઘુત્તમ અવરોધની નીતિને પુનઃ પુષ્ટ કરે છે. તમને જણાવી દઈએ કે અગ્નિ-4 ભવિષ્યમાં ભારતીય સેનાને વધુ તાકાત આપશે. આ બેલિસ્ટિક મિસાઇલનું કુલ વજન 17,000 કિલોગ્રામ છે અને તેની કુલ લંબાઈ 20 મીટર છે. અગ્નિ-4 પરમાણુ હથિયારો લઈ જવા માટે સક્ષમ છે અને તે 900 કિલોમીટરની ઊંચાઈ સુધી ઉડી શકે છે. ગેરકાયદેસર ભારતીય જળસીમામાં ઘૂસેલા પાકિસ્તાનીઓએ દરિયામાં ફેંકેલું ડ્રગ્સ મળી આવતા એટીએસે કાર્યવાહી હાથ ધરી છે. ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા પાકિસ્તાનીઓએ જે ડ્રગ્સનો જથ્થો દરિયામાં ફેંક્યો હતો તે કબજે કરાયો છે. ભારતીય જળસીમામાં ડુબાડવામાં આવેલા 250 કરોડના હેરોઇનના જથ્થાને કબજે કરવામાં આવ્યો છે. આરોપીઓ પાકિસ્તાન સ્થિત ડ્રગ્સ માફિયા પાસેથી માદક પદાર્થનો જથ્થો ભરી અને ગુજરાતના જખૌના દરિયામાં ડિલિવરી કરવા માટે આવ્યા હતા, જેની બાતમીના આધારે કોસ્ટગાર્ડ અને એટીએસે ગુનો નોંધી આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે. આરોપીઓ અગાઉ આફ્રિકા, સોમાલિયા, કતાર અને દુબઈ જઈ આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. જખૌજી આ મુદ્દામાલ કબજે કરેલ છે અને અંદાજિત આની કિંમત 250 કરોડ જેટલી થાય છે. આમાં 49 જેટલા બેગ મળી આવેલ છે. એક બેગ તૂટી ગયેલ છે. આ લોકો જ્યારે ત્યાંથી નીકળ્યા ત્યારે એક બેગ તોડ્યું હતું ટેસ્ટ કરવા માટે અંદર શું છે. એ લોકોને પણ શાયદ આદત હશે ડ્રગ્સ લેવાની, તો એમાંથી એમણે એક ટેસ્ટ કર્યું હતું, જેમાં એના હિસાબે એકમાં પાણી ભરાઈ ગયેલું, બાકી 49 બેગ પેક મળી આવેલ છે. વસ્ત્રાપુરના વિસ્તારમાં સફળતાપૂર્વક ડ્રગ્સનું એટીએસ દ્વારા ઉજાગર કરવામાં આવ્યું છે, જેમાં પકડાયેલા 3 આરોપીઓ ઈ કોમર્સ વેબસાઇટની આડમાં એમેઝોનના પેકિંગનો ઉપયોગ કરી અને કુરિયર મારફતે ડ્રગ્સની હેરાફેરી કરતા હોવાનું બહાર આવ્યું છે. હાલ પોલીસે આ કેસમાં 8.5 લાખ રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડી અને 3 આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે. ગુજરાત રાજ્યના સુરત, વડોદરા, મહેસાણા અને સૌરાષ્ટ્રમાં ડ્રગ્સની ડિમાન્ડ મુજબ ડિલિવરી કરતા હોવાનું પણ બહાર આવ્યું છે. આ વ્યક્તિઓ પોતાની ઈ કોમર્સ વેબસાઇટ ઉપર સાઇટ રજીસ્ટર કરાવતા હતા. ત્યારબાદ એમેઝોન જે ઈ કોમર્સ વેબસાઇટ છે, એમેઝોનના પેકેજિંગમાં પેક કરીને કુરિયર મારફતે અથવા તો ટ્રાવેલ્સ મારફતે ગુજરાતના વિસ્તારોમાં આ જથ્થો મોકલતા હતા. પેમેન્ટ તેઓ ઓનલાઈન અથવા આંગડિયા થ્રુ મેળવતા હતા. જો કોઈ વ્યક્તિ પાન અને માવાની પિચકારી મારે તો હાથમાં લાકડી લઈ અને બેસવાનું રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મહિલાઓને સલાહ આપી છે. સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુમન આવાસની મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન કેટલીક મહિલાઓએ તેમને ફરિયાદ કરી હતી કે કેટલાક વ્યસનીઓ પાન અને માવો ખાઈ અને પિચકારીઓ મારી અને ગંદકી ફેલાવે છે. તો બીજી તરફ હર્ષ સંઘવીએ કહ્યું કે તમે લાકડી લઈને બેસશો તો કોઈ ગંદકી નહીં ફેલાવે. હર્ષ સંઘવી સુમન આવાસની મુલાકાતે પહોંચ્યા હતા અને મહિલાઓને આ પ્રકારની સલાહ આપી હતી.
તમે મારી વાત સાંભળો. બેનો હાથમાં લાકડી લઈને બેસે ઘરની બહાર તો કોઈ પિચકારી મારશે? હા, કોઈ મસાલો? અરે બધા ભેગા થઈને નીચે બેસો દંડો લઈને હાથમાં. કોઈ હિંમત નહીં કરશે. કોઈ ભાઈ મારી વાત સાંભળો, કોઈ ભાઈઓ મસાલો નહીં નાખે મોઢામાં. એ બિલ્ડિંગ ની બહાર થૂકીને આવશે ચૂપચાપ. એ તો બધા વાતો કરે ધરે બધા. તમે એક જો તમે બધા ભેગા થઈને કહેશો ને તો ડરશે. બાકી એકલા વાત નહીં કરવાની. બધા ભેગા થઈને નીચે ધોકો લઈને જ બેસવાનો. આમ ધોકો બતાડશો ને બિલ્ડિંગ ની બહાર ભાગશે. તમને કોઈ ગાલો બોલે મને ફોન કરજો. તમને કોઈ મારી વાત સાંભળો, કોઈ બી ભાઈઓ તમને અગર કઈ બોલે બિલ્ડિંગમાં સફાઈની બાબતે, તમે મને ફોન કરજો. વાત કરીએ જામનગરની, તો જામનગરમાં ભગવત કથાના નામે ફ્રોડની ઘટના સામે આવી છે. ભાગવત કથાના નામે મહિલાઓને છેતરી દીધી હોવાનો મામલો સામે આવ્યો છે. જામનગરથી હરિદ્વારમાં કથાના નામે વ્યક્તિ દીઠ 3100 રૂપિયા લઈ અને છેતર્યા હતા. મહિલાઓ પોલીસ મથકે પહોંચી હતી અને સમગ્ર મામલે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાઈ છે. હિંમતનગર તાલુકાના પંચાયતની સામાન્ય સભામાં હિંમતનગરના આગિયોલ ગામમાંથી વિભાજિત દલપુરને રેવન્યુ વિલેજ માટેની સર્વાનુમતે મંજૂરી મળી છે. પ્રશ્નોત્તરી શરૂ થતા પહેલા જ સત્તાપક્ષ અને વિપક્ષના સદસ્યો વચ્ચે માર્મિક બોલાચાલી થઈ હતી. જામનગરના સેકન્ડ પીએસઆઈ લાંચ લેતા ઝડપાયા હોવાનો મામલો સામે આવ્યો છે. પંચકોશી એ ડિવિઝનના સેકન્ડ પીએસઆઈ લાંચ લેતા ઝડપાયા છે. પીએસઆઈ જે.કે. રાઠોડ 50,000ની લાંચ લેતા ઝડપાયો હતો. લાંચ લેતા એસીબીએ તેને રંગે હાથ ઝડપ્યા હતા. ઢેબા ચોકડી પાસે દારૂનો કેસ ન કરવા માટે લાંચ માંગવામાં આવી હતી. ગુજરાત ઇન્ફોર્મેટિંગ લિમિટેડની ₹7 કરોડથી વધુનું કૌભાંડ થયું હોવાની વિગતો સામે આવી છે. કૌભાંડમાં જપન શાહ, એક્ઝિક્યુટિવ એકાઉન્ટન્ટ રૂચિ ભાવસાર, ફાઇનાન્સર ઓફિસર વિક્રાંત કંસારા અને જનરલ મેનેજર રાકેશ કુમારનું નામ સામેલ થયું છે. ગુજરાત ઇન્ફોર્મેટિક લિમિટેડ કંપની રાજ્ય સરકારનું જ એક એકમ છે. સમગ્ર કૌભાંડની વિગતો બહાર આવતા લોકોમાં ચર્ચાનું કારણ બન્યું છે. મહેસાણામાં આપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રામાં દિલ્હીના સીએમ કેજરીવાલ પણ પહોંચ્યા હતા. તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિકો હાજર રહ્યા હતા. મહેસાણામાં જૂના બસ સ્ટેશનથી તિરંગા યાત્રા શરૂ કરવામાં આવી હતી. તિરંગા યાત્રામાં ઇન્દ્રનીલ રાજગુરુ પણ ઉપસ્થિત રહ્યા હતા. સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક હોલમાં સરદાર સન્માન સંકલ્પ સમિતિ દ્વારા નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ પુનઃ સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ કરવા સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. દિનશા પટેલે જણાવ્યું કે સરકાર સરદાર પટેલ સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી અને સરદારનું અપમાન કર્યું છે. કોઈ પક્ષને દોષ દઈને વાત કરવી એ વ્યાજબી વસ્તુ નથી. દરેકની જવાબદારી છે અને જવાબદારીપૂર્વક ચૂંટાઈને પ્રતિનિધિઓ જતા હોય છે. એટલે દરેક પ્રતિનિધિની પણ જવાબદારી છે કે એમાં પક્ષાપક્ષી ના હોય, બધાને માટેનું કામ કરવાનું હોય અને હિતનું કામ હોય તો માથું મૂકીને કરવાનું હોય, હું પોતે માનું છું. અમરેલીના બગસરામાં ભાજપના અગ્રણી અને જામનગરના સાંસદ પૂનમબેન માડમ બગસરાની મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેમણે બગસરા ગ્રામ્ય વિસ્તાર અને શહેરની મુલાકાત લીધી હતી. પૂનમબેન માડમ બગસરાના નટવરનગરના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. નગરપાલિકાની મુલાકાત પણ લીધી હતી. આ ઉપરાંત આંબેડકર નગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે મુલાકાત કરી હતી. આ કાર્યક્રમમાં ખાંભા બગસરાના ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા સહિત ભાજપના કાર્યકરો પણ તેમાં જોડાયા હતા. આજે ધારી વિધાનસભાના મારા પ્રવાસ દરમિયાન બગસરા નગરપાલિકાની આજે મુલાકાતની મને તક મળી.
ભારતીય જનતા પાર્ટીના સર્વે ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે પછી નગરપાલિકા અધ્યક્ષ હોય, ઉપાધ્યક્ષ હોય, કારોબારી ચેરમેન હોય, ચૂંટાયેલા અન્ય પ્રતિનિધિઓ હોય, એ સૌ સતત કેવી રીતે આપણા બગસરા શહેરનો વિકાસ થાય, એને વધુ સુવિધાઓ મળે એની માટે કાર્યરત છે. અને આપણે સૌ જાણીએ છીએ મુજબ ભારતીય જનતા પાર્ટીએ આપણા તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં શહેરી વિકાસને એક અલગ જ દિશા આપી છે. શહેરી તો આ સાથે જ સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.